છાણી ગામના યુવા અગ્રણી નિશિત અમીનની પ્રેરણાથી વડોદરા શહેરના છાણીના ગાંધી ફળિયા ખાતે જય ભોલે ભજન મંડળ અને ગાંધી ફળિયા દ્વારા બ્લડ કેમ્પ સાથે જ રાહત દરે ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના છાણી ગામ ખાતે ગાંધી ફળિયામાં જય ભોલે ભજન મંડળ અને ગાંધી ફળિયાના સંયુક્ત ઉપક્રમે આજરોજ એક ભવ્ય રક્તદાન કેમ્પ અને નિઃશુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જય ભોલે ભજન મંડળ જે હંમેશા આધ્યાત્મિક અને સામાજિક કાર્યક્રમોમાં સક્રિય રહ્યું છે, તેણે ગાંધી ફળિયાના સહયોગથી આ ઉમદા પહેલને સફળ બનાવી છે। રક્તદાન કેમ્પને સ્થાનિક લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો। મોટી સંખ્યામાં છાણી વિસ્તારના નાગરિકો આગળ આવીને રક્તદાન મહાદાનનું સૂત્ર સાર્થક કર્યું હતું, જે અનેક જરૂરિયાતમંદ લોકોના જીવનને બચાવવામાં મદદરૂપ સાબિત થશે। આ કેમ્પમાં યુવાનોથી લઈને મહિલાઓ સહિત વડીલો સુધી તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ મહામૂલ્ય રક્તનું દાન કરીને માનવતા મહેકાવી હતી, જે આપણા સમાજમાં માનવતા અને મદદ કરવાની ભાવના આજે પણ જીવંત છે। આ સાથે જ આ કાર્યક્રમમાં નિઃશુલ્ક ચોપડા વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે આ એક અત્યંત લાભદાયી પહેલ હતી। મોટી સંખ્યામાં બાળકોએ ચોપડાનો લાભ લીધો હતો, જે તેમને તેમનું શિક્ષણ ચાલુ રાખવા અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધાવવામાં મદદ કરશે। જય ભોલે ભજન મંડળ અને ગાંધી ફળિયા દ્વારા કરવામાં આવેલી આ પહેલ ખરેખર પ્રેરણાદાયક છે। તેમણે માત્ર રક્તદાન કરીને અને ચોપડાનું વિતરણ કરીને જ મદદ નથી કરી, પરંતુ સમાજમાં એક સકારાત્મક સંદેશ પણ ફેલાવ્યો છે। ત્યારે આ કાર્યક્રમમાં છાણી વિસ્તારના યુવા અગ્રણી નિશિત અમીન ખાસ હાજરી આપી હતી અને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો। અમારે છાણી ગામમાં જય ભોલે ભજન મંડળ તથા ગાંધી ફળિયા યુવક મંડળ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા 22 વર્ષથી અમારું ભજન મંડળ ચાલે છે અને સાથે સાથે 11 વર્ષથી અમે રાહતદાર ચોપડાનું પણ વિતરણ કરીએ છીએ અને આ પહેલું વર્ષ છે બ્લડ ડોનેટનું। અમે 125થી બ્લડ ડોનેટ વધારે કર્યા છે અને જય ભોલે ભજન મંડળ અને ગાંધી ફળિયા યુવક મંડળનો ઘણો બધો મને સપોર્ટ છે। સાથે સાથે અમારા ચોપડાના વિતરણની અંદર જે અમારા દાતાશ્રીઓ છે એમનો પણ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। આ રીતે અમે ધાર્મિક કામમાં પણ ઘણો બધો સપોર્ટ કરીએ છીએ અને ભગવાન આવીને અમને અસીમ કૃપા આપે અને અમે વગેરે પ્રગતિના માર્ગે ચડીએ એવું અમારું માર્ગદર્શન છે। અસ્તુ। સૌપ્રથમ સૌ માતા બહેનો તથા વડીલોને મારા નમસ્કાર। જય માતાજી। આજરોજ અમારા ગામ છાણી ખાતે જય ભોલે ભજન મંડળ તથા ગાંધી ફળિયા યુવક મંડળ દ્વારા સુંદર મજાનું સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે। એ આ બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે 11 વર્ષથી રાહત દરે ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જે ફક્ત 2 દિવસમાં હજારોની સંખ્યામાં ચોપડાનું વિતરણ થાય છે। અને હું દરેક સમાજના એક યુવા અગ્રણીઓને એવો મેસેજ આપવા માગું છું કે આપણે પણ આવી કંઈક એમનાથી પ્રેરણા લઈને સમાજ સેવાનો ઉપયોગી થઈએ તેવા કાર્યરત રહીએ અને સમાજને ઉપયોગી થઈ દે તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું। ખાસ કરીને કેટલા ચોપડા વિતરણ 2500 ડઝન ચોપડા અને જરૂર પડે તો એ લોકો આવી અવિરત સેવા દર વર્ષની જેમ વધતા રહે છે। 1000-2000 ચોપડા દર વર્ષે એ લોકો વધારતા રહે છે અને સાથે સાથે આ લોકોએ આજે જે બ્લડ ડોનેશન કેમ્પ કર્યું છે એમાં 125થી ઉપરાંત લોકોએ રક્તદાનમાં ભાગ લીધો છે। તે સૌ રક્તદાતાઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને ગાંધી ફળિયા યુવક મંડળ તથા જય ભોલે ભજન મંડળને અભિનંદન પાઠવું છું આવી સુંદર સેવા કરવા બદલ અને ઈશ્વર તેમને ખૂબ શક્તિ આપે, આગળ જતાં હજુ અવિરત સેવાઓમાં કાર્યરત રહે તેવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું। જય હિન્દ, જય ભારત।